સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે નોંધાવી ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ચંદુ શિહોરાએ શક્તિ પ્રદર્શન કર્યું। રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા, આઈ.કે. જાડેજા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। ચંદુ શિહોરાએ 5 લાખથી વધુની લીડથી જીતનો દાવો વ્યક્ત કર્યો। લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો અલગ અલગ રીતે પ્રચાર કરી રહ્યા છે, ત્યારે ભાજપના ઉમેદવાર સુરેન્દ્રનગર બેઠકના ચંદુભાઈ શિહોરા પોતાના વાહનને કંઈક આ રીતે શણગાર્યું છે। આપ જોઈ રહ્યા છો કે એમની જે ફોર્ડ કાર છે કે જેમાં તેઓ પ્રવાસ કરે છે ચૂંટણી દરમિયાન, એની કારને મોદી કી ગેરંટી ફિર એક બાર મોદી સરકાર અબકી બાર 400 પારના સૂત્ર સાથે એક આખી ગાડી છે એ વિશેષ રીતે શણગારી છે। ઉપર નીચે આજુબાજુ પાછળની બાજુ એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર છે, જ્યારે બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે જે ઉમેદવાર છે લોકસભા બેઠકના ચંદુભાઈ શિહોરા, એમની તસવીર જોવા મળી રહી છે। ચંદુભાઈ સાથે વાત કરીએ। ચંદુભાઈ, ગાડી તમારી એકદમ જામી રહી છે બાકી? અમારી સરકાર પણ જામી રહી છે। હા, જેવી સરકાર મોદી સરકાર જમવાની છે એવી ગાડી પણ જમાડવી જોઈએ ને। અચ્છા, કેટલું ફર્યા આ ગાડીમાં ને હવે કેટલું બાકી ફરવાનું, કેટલું બાકી છે હવે? બસ ફરવામાં તો ચૂંટણી આવે ત્યાં સુધી લોકોને મળતા જ રહેવાનું હોય અને હું મળતો રહેવાનો છું। આજથી જ આ ગાડી કદાચ ઇન્ટ્રોડ્યુસ કરી છે? જી જી, હાજી। શું લાગી રહ્યું છે અત્યાર સુધી ફર્યા છો, માહોલ કેવો લાગી રહ્યો છે? બહુ સરસ માહોલ છે લોકોની અંદર। મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની જ વાત દરેક ગામમાંથી મળી રહી છે કે મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે। તો મોદી સાહેબને ત્રીજી વાર દિલ્હી સુધી લઈ જવા માટે ચંદુભાઈ શું કરવાના? ચંદુભાઈ અહીંથી છૂટી મોદી સાહેબના ચરણોમાં કમળાઈ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારની જનતા ધરવાની છે, ત્યારે હું મોદી સાહેબે ચીંધેલા રસ્તે અને એમની જે વિચારસરણી છે એ મુજબ આ વિસ્તારનું કામ કરીશ।